નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારા અનકયા પ્રેમને સમ્રાટ વિક્રમાદિત્યના સિંહાસન 32માં ન્યાય માટે લાવવામાં આવ્યો હતો. આજે તમે સાંભળશો સ્વપ્નિલ અને મારા પ્રેમ પર આવેલો અંતિમ નિર્ણય. અમર પ્રેમની એ વાર્તા જેણે મારી ઉદાસી વધારી અને ભારત પાછા ફરતા જ મારા પપ્પા અને અલકા મેમ વચ્ચે ચાલી રહેલી અજાણી વાર્તાનો પ્રથમ ભાગ. સ્વપ્નમાં અંતિમ ન્યાય સમ્રાટનો નિષ્કર્ષ. સ્વપ્નિલે મારા અપરિણિત રહેવાની ઈચ્છાને પોતાની ચૂપકીદીનું કારણ જણાવ્યું. આના પર સમ્રાટ વિક્રમાદિત્યએ ઘોષણા કરી, તમે બંને એકબીજાને નિષ્કામ ભાવથી પ્રેમ કરો છો. પરસ્પર વિવાહ કરવાથી આ પ્રેમની પૂર્ણતા થાય છે. ઉદાસીનું કારણ. મારી આંખો ખુલી. મને સમજાયું નહીં કે આ સ્વપ્ન હતું કે કલ્પના, પરંતુ સમ્રાટનું સમાધાન એ જ હતું જે રાશિલ ઈચ્છતી હતી. મારી ઉદાસીનું કારણ હવે માત્ર સ્વપ્નિલનું સ્મરણ હતું. હંસનો અમર પ્રેમ. વાયુયાનમાં મેં હંસના જોડાની અમર પ્રેમ કથા વાંચી. હેન્સલના મૃત્યુના અઠવાડિયાની અંદર જ ગ્રેટલ પણ દુનિયા છોડી ગઈ હતી. આ વાંચીને મારી ઉદાસી વધુ વધી ગઈ. મને લાગ્યું કે સાચો પ્રેમ આવો હોય છે. યક્ષ પ્રશ્ન. મને લાગ્યું કે મારા ભાગ્યમાં સ્વપ્નિલ સાથે જોડાવવાનું જ લખ્યું છે, પરંતુ હજી પણ યક્ષ પ્રશ્ન એ જ હતો, હું સ્વપ્નિલ સાથે વિવાહ કરીને પપ્પાને એકલા છોડીને અમેરિકા કેવી રીતે જઈ શકું? ભારત વાપસી અને ઘરનું રહસ્ય. અલકા મેમનો નિર્દેશ. એરપોર્ટ પર અલકા મેમનો કોલ આવ્યો. તેમણે મને અને પપ્પાને પોતાના ઘરે લંચ પર બોલાવ્યા. પપ્પા મેમના ઘરે લંચ પર કેમ પહોંચી રહ્યા છે? પપ્પાની ખુશી. ઘરે પહોંચીને મને આશ્ચર્ય થયું. મારા પપ્પા પહેલા કરતાં વધુ મજબૂત અને ફિટ લાગી રહ્યા હતા. વિવાહનો રાગ. અલકા મેમે પપ્પાની સામે પણ મને વિવાહ માટે મનાવી અને પપ્પાએ પણ સૂર પુરાવ્યો. પરંતુ મારા મનમાં એક વાત ખટકી. પપ્પા વારંવાર મેમને અલકા બહેનજી કેમ કહી રહ્યા હતા? આનાથી સ્પષ્ટ થયું કે પપ્પાના મનમાં મેમ પ્રત્યે સ્નેહ ભાઈ બહેન જેવો હતો. રાતનો ખુલાસો. રાત્રે જ્યારે મને ઊંઘ ન આવી તો હું પપ્પાના રૂમમાં ગઈ. પપ્પાએ મારી ઉત્સુકતા સમજી અને જણાવ્યું, અલકા બહુ પરોપકારી મહિલા છે. તું જે દિવસે અમેરિકા માટે રવાના થઈ હતી તે જ દિવસથી તેમણે મારું ધ્યાન એવી રીતે રાખ્યું જાણે કે તે મારી નાની બહેન હોય. પપ્પાની દેખભાળ. પપ્પાએ જણાવ્યું કે અમેરિકા પ્રવાસ દરમિયાન તેમને એકવાર પણ પોતાના માટે ભોજન જાતે બનાવવું પડ્યું નથી. આગામી એપિસોડની જિજ્ઞાસા. અલકા મેમે પપ્પાના ઘરેથી જતાં જ તેમને કેમ કોલ કર્યો? અને તેમણે પપ્પા માટે ભોજન અને દેખભાળની વ્યવસ્થા કેવી રીતે કરી? પપ્પા અને અલકા મેમ વચ્ચે પ્રેમના આ નવા સંબંધનું રહસ્ય શું છે? જાણવા માટે બન્યા રહો પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 59, વિક્રમાદિત્યનો ન્યાય. અમર પ્રેમની કથા અને પપ્પાનું રહસ્ય. સમ્રાટે ન્યાય આપવાની પ્રક્રિયામાં મને જ ફસાવી દીધી છે. તેમણે મારી પ્રેમની અપેક્ષાને વિવાહ સુધી પહોંચાડી દીધી છે. મહારાજ સ્વપ્નિલનો મારા પ્રત્યેનો પ્રેમ તો પ્રગટ થઈ ગયો છે, પણ અમારા વિવાહ કેવી રીતે સંભવ થઈ શકે? હું ભારતમાં જ રહેવા માંગુ છું જ્યારે સ્વપ્નિલ અમેરિકામાં રહે છે અને ત્યાંનો નાગરિક છે. મેં ધીમા સ્વરે સમસ્યા જણાવી છે. મહારાજ, વાણી અપરિણિત રહેવા માંગે છે. આ પણ એક સંકોચ છે જેના કારણે મેં તેને મારી પ્રીતિ અભિવ્યક્ત કરી નથી. સ્વપ્નિલે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. હવે બધી 32 પુત્રીઓના હાથ આશીર્વાદની મુદ્રામાં ઉઠી ગયા છે. મહારાજ વિક્રમાદિત્યે આનો અર્થ સમજી લીધો છે. આ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તમે બંને એકબીજાને નિષ્કામ ભાવથી પ્રેમ કરો છો. પરસ્પર વિવાહ કરવાથી આ પ્રેમની પૂર્ણતા થાય છે. તમારા પ્રકરણનું આ રીતે સમાધાન થઈ ગયું છે. વિક્રમાદિત્યના આ કહેવાની સાથે જ સિંહાસન 32 પર બિરાજેલા સમ્રાટ વિક્રમાદિત્ય અને સ્વપ્નિલ અને મારા ત્યાં હોવાના દ્રશ્ય અદૃશ્ય થઈ ગયા છે. ચોંકીને મારી આંખો ખુલી ગઈ છે. મારા કાનમાં ઉડી રહેલા વાયુયાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. મને સમજાયું નથી આ સપનું છે કે હું વિચિત્ર પ્રકારની કલ્પનામાં ખોવાયેલી હતી. આમાં સમ્રાટ વિક્રમાદિત્યના અનુસાર સમાધાન એ જ છે જે રાશિલ ઈચ્છે છે. હું અપરિણિત રહેવા માંગુ છું.
શું સ્વપ્નિલના મારી સાથે પ્રેમ કે વિવાહ કરવાની ઈચ્છા પ્રગટ ન કરવા પાછળ સાચે જ આ જ કારણ છે? શું મારું ભારતથી અમેરિકા માઇગ્રેટ કરવું અસંભવ વાત છે? મારા મનમાં આવી રહેલા આ પ્રશ્નોના ઉત્તર હું નહીં, સમય જાણે છે. હું મારા દાયિત્વોમાં વ્યસ્ત થઈ જવાથી સમયની સાથે સ્વપ્નિલને ભૂલી જાઉં એવું પણ સંભવ છે. અથવા એવું પણ થઈ શકે કે સ્વપ્નિલનો પ્રેમ મને વિવાહ કરવા અને ભારત છોડી દેવા આ બંને વાતો માટે તૈયાર કરી દે. આટલા દિવસ પછી ભારત પાછા ફરતા મારે ઉત્સાહિત હોવું જોઈએ. મને પપ્પા અને અલકા મેમ વગેરેનું સ્મરણ આવવું જોઈએ. એવું નથી થઈ રહ્યું. હું ઉદાસ છું અને ઉદાસીનું કારણ માત્ર સ્વપ્નિલનું સ્મરણ છે. આખી ઉડાન દરમિયાન મારા ધ્યાનમાં સ્વપ્નિલ સાથે વિતાવેલા સમયની નાની મોટી બધી વાતો આવતી રહી છે. મેં વાયુયાનમાં ઉપલબ્ધ મેગેઝિન ઉઠાવી લીધું છે. પાના ફેરવતા ફેરવતા મારી દ્રષ્ટિ હંસના જોડામાં રહેલા અમર પ્રેમની કથા પર ગઈ છે. મેં વાંચ્યું, ઇંગ્લેન્ડના ક્લિથોર્પ્સમાં એક બોટિંગ લેક છે, જેમાં વર્ષોથી હેન્સલ અને ગ્રેટલ નામના બે હંસનું જોડું સાથે રહેતું જોવા મળતું હતું. વર્ષ 2022ના શિયાળામાં તળાવનું પાણી થીજી ગયું હતું. હેન્સલ અને ગ્રેટલ બંને હંસ બરફમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. કોઈક રીતે માદા ગ્રેટલને બચાવીને બહાર કાઢવામાં આવી, પણ ત્યાં સુધીમાં નર હંસ હેન્સલનું શરીર બરફમાં થીજી ગયું હતું. આ કારણે તેનું મૃત્યુ થયું હતું. પોતાના જોડાથી અલગ થયા પછી ગ્રેટલ પણ વધુ સમય જીવી શકી નહીં. હેન્સલના મૃત્યુના અઠવાડિયાની અંદર જ તે પણ આ દુનિયા છોડી ગઈ હતી. આ વાંચીને મારી ઉદાસી વધી ગઈ. સાચા પ્રેમનું આ સ્વરૂપ હોય છે. ત્યારે તો એ સારું જ થયું છે મને ભણવાના સમયે કોઈની સાથે પ્રેમ નથી થયો. અન્યથા મારું અભ્યાસ પર ધ્યાન એકાગ્ર કરવું કઠિન થઈ જાત. જો મને પ્રેમ થયો હોત તો તે સ્કૂલ કોલેજમાં મારી સાથે ભણતા કોઈ છોકરા સાથે હોત, જે સ્વપ્નિલ જેવો યોગ્ય અને પ્રતિભાશાળી કદાપી ન હોત. કદાચ મારા ભાગ્યમાં સ્વપ્નિલ સાથે જોડાવવાનું છે, એટલે આ પહેલાં ના તો મને કોઈની સાથે પ્રેમ થયો અને ના તો વિવાહ કરવા વિશે પપ્પાનું દબાણ મારા પર પ્રભાવી થઈ શક્યું હતું. જો કે આ બધાને હું સારું માની રહી છું, છતાં યક્ષ પ્રશ્ન મારી સમક્ષ એ જ છે, હું સ્વપ્નિલ સાથે વિવાહ કરીને પપ્પાને એકલા છોડીને અમેરિકા કેવી રીતે જઈ શકું? એરપોર્ટથી નીકળતા પહેલા જ અલકા મેમનો કોલ આવી ગયો છે. વેલકમ બેક, વાણી. તમને લેવા માટે મેં વસંતાને કાર લઈને એરપોર્ટ મોકલી દીધો છે. તે તમને ઓળખે છે, તમે તેની સાથે આવી જજો, તેમણે જણાવ્યું છે. થેન્ક યુ મેમ, મેં કહ્યું છે. વાણી, તમે મારા ઘરે જ આવી જજો. મેં તમારા પપ્પાને પણ લંચ માટે આમંત્રિત કર્યા છે. લંચ પછી તમે બંને તમારા ઘરે જઈ શકો છો, તેમણે નિર્દેશ આપ્યો છે. ઠીક છે મેમ, હું એવું જ કરીશ. કહેતા હું વિચારી રહી છું, પપ્પા અને મેમમાં આવું ક્યારે અને કેવી રીતે થઈ ગયું, જેનાથી પપ્પા મેમના ઘરે લંચ માટે પહોંચવાના છે. હું મેમના ઘરે પહોંચી છું. તેમણે સ્નેહથી મને ગળે લગાવી લીધી છે. મને તે ફરી એકવાર પોતાની જ માં જેવી લાગી રહી છે. હું જ્યારે સ્નાનાદિથી નિવૃત્ત થઈને રૂમની બહાર આવી ત્યારે મારા પપ્પા પણ ત્યાં પહોંચી ગયા છે. તેમને જોઈને મને આશ્ચર્ય થયું છે. તેઓ પહેલા કરતાં વધુ મજબૂત અને ફિટ લાગી રહ્યા છે. વાહ પપ્પા, તમે તો બહુ સ્માર્ટ લાગી રહ્યા છો. મારા અમેરિકા પ્રવાસ સમયે તમે એકલા રહ્યા છો. એકલા રહેવાથી તમને સમસ્યા તો નથી થઈ રહી ને? આ દિવસોમાં મને આ વાતોની બહુ ચિંતા રહી હતી. મેં તેમના ચરણ સ્પર્શ કરતા કહ્યું છે. પપ્પાએ મને સસને ખભાથી લગાવી છે. વાણી, મને પણ લાગી રહ્યું છે, મારી જે દીકરી અમેરિકા ગઈ હતી, પરત ફરવા પર તે તેના કરતાં ક્યાંની વધુ આકર્ષક અને વહાલી થઈ ગઈ છે. પપ્પા મને એવી રીતે નિહાળી રહ્યા છે જાણે હું જવાની છું કે નહીં. તેઓ વિશ્વાસ કરી શકતા નથી. અલકા મેમ, અમે પિતા પુત્રીનું મિલન જોઈ રહ્યા છે. તેઓ આટલી સારી તક ક્યાં ચૂકવાના હતા? નીરજજી, હું વાણીને એટલે જ તો કહું છું, વાણી, તમે વિવાહ કરી લો. આનાથી તમારા પપ્પા અને તમે બંને વધુ પ્રસન્ન અને સુખી રહેશો. પણ આ સાંભળતી નથી. મેમે રાશિલવાળો જ રાગ આલાપતા હસતા હસતા કહ્યું છે. અલકા બહેનજી, તમે જ આને સમજાવો. મારી આ બધી વાતો તો માની લે છે, પણ વિવાહવાળી વાત માનતી જ નથી. આ વિવાહ કરી લે તો હું પણ ગંગા નાહી લઉં.
પપ્પાએ પણ મેમના સૂરમાં સૂર પુરાવ્યો છે. પપ્પાએ મેમને બહેનજી સંબોધ્યા છે. આના પર મારું ધ્યાન ગયું છે. અર્થાત તેઓ જાણતા નથી કે અલકા મેમ તેમને બીજા રૂપમાં જોતા રહ્યા હતા. અલકા મેમ, પપ્પા અને રાશિલ મને વિવાહ માટે સતત મનાવી રહ્યા છે. આ મને ગમ્યું પણ છે. છતાં હું હજી આમાં અરુચિ જ દર્શાવવા માંગુ છું. અત્યારે પણ મને મારા અને સ્વપ્નિલના વિવાહમાં એવો કોઈ માર્ગ નથી દેખાઈ રહ્યો જેમાં મારા પપ્પાને એકલા ન રહેવું પડે. મને ખોવાયેલી જોઈને પપ્પાએ પૂછ્યું, વાણી તું ચૂપ કેમ છે? કંઈક તો બોલ. પપ્પા, મને ઊંઘ આવી રહી છે. હું ભોજન કરીને સૂવા માંગુ છું, મેં ધીમા સ્વરે કહ્યું છે. તમને જેટ લેગ થયો છે. સારું છે, તમે ભોજન કરી લો અને પછી થોડી વાર સૂઈ લો, કહેતા મેમ ઊભા થયા છે. ચાલો નીરજજી, આપણે ભોજન કરી લઈએ, કહેતા તેઓ ચાલવા લાગ્યા છે. પપ્પા અને હું પણ તેમની પાછળ હોઈ લીધા છે. ભોજન કરતા સમયે પપ્પા અને અલકા મેમ જ વાતો કરતા રહ્યા છે. તેમની વાતો પરથી એવું લાગી રહ્યું છે જાણે કે તેઓ મારા પ્રવાસના સમયે આજની પહેલા પણ કેટલીક વાર મળી ચૂક્યા છે. તેમની વચ્ચે ચાલી રહેલી વાતો સામાન્ય છે. પપ્પા અલકા મેમના વ્યવસાયો અને મેમ તેમના પુસ્તક વ્યવસાય વિશે પૂછી જણાવી રહ્યા છે. બંનેમાં હવે પરસ્પર પરિચય વધી ગયો છે. આ જોઈને મને પ્રસન્નતા થઈ છે. ભોજન પછી મેમ મને રોકી લેવા માંગે છે. હું પપ્પા સાથે મારા ઘરે જવા માંગુ છું. અલકા મેમે પોતાની કારથી અમને અમારા ઘર સુધી છોડાવ્યા છે. ઘર સુધીના રસ્તામાં પણ હું ઊંઘતી રહી છું. આ જોઈ પપ્પા ચૂપ રહ્યા છે. અમારી વચ્ચે કોઈ વાત નથી થઈ. દિવસમાં ઊંઘી જવાથી રાત્રે મને ઊંઘ નથી આવી રહી. મારા મનમાં ઉત્સુકતાઓ પણ બહુ છે. શું પપ્પા જાગી રહ્યા છે? મેં આ જોવા માટે દબાતા પગલે પપ્પાના રૂમ સુધી ગઈ છું. રૂમમાં અંધારું હોવા છતાં પપ્પાને મારા પગલાંનો અવાજ સંભળાઈ ગયો લાગે છે. શું વાત છે વાણી? તેમણે પૂછ્યું છે. કંઈ નહીં પપ્પા, મને ઊંઘ નહોતી આવતી એટલે જોવા આવી છું. શું તમે પણ જાગી રહ્યા છો? મેં જણાવ્યું છે. આ સાંભળી પપ્પા પથારીમાંથી ઉઠ્યા છે. તેમણે સ્વિચ ઓન કરીને રૂમને પ્રકાશિત કર્યો છે. આવ બેસ, આપણે થોડી વાર વાતો કરીશું. પપ્પાએ મારા આવવાના આશયને સમજી લીધો છે. તેઓ હેડબોર્ડથી ટેકો દઈને બેસી ગયા છે. હું પણ તેમની સાથે બેસી ગઈ છું. આજે તમને મેમે લંચ પર કેવી રીતે બોલાવી લીધા? પપ્પા કંઈક કહે તે પહેલા જ પોતાની ઉત્સુકતા શાંત કરવા મેં પૂછી લીધું છે. અલકા બહુ પરોપકારી મહિલા છે. તું જે દિવસે અમેરિકા માટે રવાના થઈ હતી તે જ દિવસથી તેમણે મારું ધ્યાન એવી રીતે રાખ્યું જાણે કે તે મારી નાની બહેન હોય. પપ્પાનું કથન પ્રશંસાત્મક છે. અલકા મેમ માટે બહેન શબ્દનો પ્રયોગ પપ્પા વારંવાર કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થયું છે પપ્પાના મનમાં મેમ પ્રત્યે સ્નેહ ભાઈ બહેન જેવો છે. આનાથી એ પણ જ્ઞાત થાય છે તેમના માટે અલકા મેમે પોતાની પ્રીતિને સ્નેહના રૂપમાં જ વ્યક્ત કરી છે. હા, તેઓ છે તો પરોપકારી જ. હું આ વિશે વિગતવાર સાંભળવા માંગુ છું. પપ્પાએ મારી જિજ્ઞાસા સમજી લીધી છે. આ દિવસોમાં જ્યારે તું અહીં નહોતી ત્યારે મારે એકવાર પણ પોતાના માટે ભોજન જાતે બનાવવું પડ્યું નથી. તારા જતાં જ બહેનજીનો કોલ આવી ગયો હતો. મારી પાસે તેમનો નંબર નહોતો. મને ખબર નથી તેમને મારો મોબાઈલ નંબર કેવી રીતે મળ્યો હતો. નારી સ્વર કાનમાં પડતા જ મેં પૂછ્યું હતું, તમે કોણ બોલો છો? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો, નમસ્તે નીરજજી, હું અલકા ભાટિયા બોલી રહી છું. પપ્પાએ જણાવ્યું છે. મને સમજવામાં વાર લાગી નથી. અલકા મેમ માટે પપ્પાનો નંબર જાણવો મુશ્કેલ વાત નહોતી. પપ્પાની દુકાનથી આપવામાં આવતા કોપી પુસ્તકોના લિફાફા પર પપ્પાનો સંપર્ક નંબર લખેલો જ હોય છે. કોલ કરીને મેમે તમને શું કહ્યું હતું? મને આગળ જાણવાની ઉતાવળ થઈ રહી છે. જેમિનાઈની સમાલોચના અને પ્રસ્તુતિ નિર્દેશ. એપિસોડ 59 સમાપ્ત.